વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે શેલ્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ તેમાં જે સ્વાધ્યાય 2.2 આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. અહીં તેમાં સૂચના આપેલી છે, નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. તેમાં એક x/2 - 1/5 બરાબર x/3 પ્લસ 1/4. આ રીતની અહીં રકમ આપેલી છે, સમીકરણ આપેલું છે, તેનો આપણે ઉકેલ મેળવીશું. તો સૌપ્રથમ જે ચલવાળા પદો છે તે બરાબરની ડાબી બાજુ લઈ જઈશું. તો 1/2 માઇનસ 1/3, અહીં જમણી બાજુ જે ચલવાળું પદ છે તે બરાબરની ડાબી બાજુ આવશે, એટલે ચિહ્ન પ્લસ હતું એની જગ્યાએ માઇનસ મૂકીશું. અહીં 1/3 બરાબર અહીં 1/4, જમણી બાજુ ડાબી બાજુ જે -1/5 અચળ પદ છે તે બરાબર ને જમણી બાજુ લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે, તો પ્લસ 1/5. અહીં આપણે સૌપ્રથમ અહીં જે ચલવાળા પદો છે એમાં લસા 6 આવશે, એટલે 6 લસા લઈ જઈશું. તો 3 ને અહીં સામે ગુણીશું એટલે 3x થશે, માઇનસ 2 ને અહીં સામે ગુણીશું એટલે 2x ભાગ્યા 6 લસા થશે, બરાબર અહીં જમણી બાજુ 4 × 5 = 20 લસા થશે. તો 4 ને આપણે સામે ગુણીશું અને 5મે સામે ગુણીશું, તો 5 + 4 થશે. હવે 3x માંથી 1x હવે 3x માંથી 2x જશે, એટલે કે x વચ્ચે ભાગ્યા 6 બરાબર 5 + 4 9/20 થશે. આપણે x ની કિંમતની ગણતરી કરવાની છે, એટલે અહીં x/6 છે, 6 એ ભાગાકારમાં છે તો એ ગુણાકારમાં જશે, તો 9 × 6 અહીં 6 ગુણાકારમાં આવશે, તો 9 × 6/20. આપણે 20 ના અવયવ પાડીશું 10 × 2, અહીં 2 2 ઉડી જશે, તો અંશમાં થશે 9 × 27 ભાગ્યા 10, તો અહીં જવાબ આવશે x બરાબર 27/10. આ રીતે આપણે 10 દાખલાની ગણતરી કરવાની છે. આગળ એ દાખલા નંબર 2 જોઈશું. બીજા નંબરના દાખલા નંબરમાં અહીં રકમ આપેલી છે, સમીકરણ આપેલું છે n/2 - 3n/4 પ્લસ 5n/6 બરાબર 21. તો એ બરાબરની ડાબી બાજુ જે ચલવાળા પદો છે તેનો લસા 24 થશે. અહીં 2 4 અને 6 નો લસા 12 થાય છે, તો આપણે 12 લાવવા બદલે અહીં છેદમાં 2 છે તો 6 વડે ગુણીશું, અંશમાં અને છેદમાં 6 6 વડે ગુણીશું. અહીં 4 આપેલા છે, લસા 12 લાવવા બદલે 3 3 વડે અંશમાં અને છેદમાં ગુણીશું. અહીં 6 આપેલા છે, તો લસા લાવવા બદલે અંશમાં અને છેદમાં 2 2 વડે ગુણીશું. તો આ રીતે અંશનો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર કરીશું, તો અંશનો ગુણાકાર થશે 6n - 9n પ્લસ 10n, અને અહીં લસા આપણે 12 મૂકીશું, બરાબર 21. હવે આગળ આપણે જે 12 છેદમાં છે તે છેદમાં 12 આપેલા છે તેને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું, જમણી બાજુ, એટલે અહીં ગુણાકારમાં જશે, તો 7n બરાબર 21 × 12. હવે એની કિંમત ગણવાની છે, તો 7 ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે. 21 ના અવયવ પડીશું 7 × 3, તો અહીં 7 7 ઉડી જશે, તો n બરાબર 36 જવાબ આવશે. આ રીતે આગળ દાખલા નંબર 3 આપેલ છે, 3 ને અહીં રકમ આપેલી છે અને અહીં ગણતરી કરેલી છે. રકમ જોઈશું x + 7 - 8x/3 બરાબર 17/6 - 5x/2. અહીં ચલવાળા પદો અહીં ઉકેલ જોઈશું, તો સમીકરણની બંને બાજુ આપણે 6 વડે ગુણતા 6 વડે ગણીશું, એટલે 6 × x પ્લસ 100 × 7 માઇનસ 100 × 8x/3 બરાબર 6 × 17/6 માઇનસ 6 × 5x/2. તો એ 6 × x એટલે 6x થશે, પ્લસ 100 × 42
હવે 3 3 ઉડી જશે તો 2 વચ્ચે એટલે કે 8 2 16x બરાબર અહીં 6 6 ઉડી જશે એટલે 17 રહેશે અને માઇનસ અહીં 2 2 ઉડી જશે એટલે 3 વચ્ચે તો 3 ગુણ્યા 5x એટલે માઇનસ 15x થશે હવે ચલવાળા પદો બરાબર ને ડાબી બાજુ લઈ દીધા અને અચળ પદો જમણી બાજુ તો સરવાળો બાદબાકી કરીશું એટલે 5x બરાબર -25 વધશે હવે 5 રે ભાગાકારમાં જશે તો એ ભાગાકારમાં લઈ જઈશું તો x બરાબર -25 ભાગ્યા 5 વધશે એ 25 ના અવયવ પડીશું તો 5 5 ઉડી જશે તો 5 વધશે એટલે કે x બરાબર -5 જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં ગણતરી કરવાની છે આગળ અહીં દાખલા નંબર 4 જોઈશું x - 5 ભાગ્યા 3 બરાબર x - 3 ભાગ્યા 5 તો ઉકેલ 3 અને 5 નો લસા 15 છે તેથી સમીકરણને બંને બાજુ 15 વડે ગુણતા તો અહીં 15 કૌંસમાં x - 5 ભાગ્યા 3 બરાબર 15 કૌંસમાં x - 3 ભાગ્યા 5 હવે વિદ્યાર્થી મિત્રો 15 ના અવયવ પાડીશું તો 3 3 ઉડી જશે અહીં 3 3 ઉડી જશે તો 5 વધશે અને આ બાજુ 5 5 ઉડી જશે તો 5 તારી 15 3 વધશે હવે 5 નો આપણે કૌંસની અંદર ગુણાકાર કરીશું તો 5 ગુણ્યા x 5x માઇનસ પાયો પાયો 25 બરાબર 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 3 તારી 9 તો એ 5x માઇનસ 3x ચલવાળા પદો ડાબી બાજુ લઈ જઈશું અને અચળ પદો 25 માઇનસ 9x થશે તો 2x બરાબર 18 અહીં 2 ભાગાકારમાં જશે તો 16 ભાગ્યા 2 16 ના અવયવ પડીશું 8 ગુણ્યા 2 તો અહીં 2 2 ઉડી જશે તો x બરાબર 8 જવાબ આવશે પાંચમા નંબરનો એક્ઝામ્પલ જોઈશું તો 3t ઓછા 2 ભાગ્યા 4 ઓછા 2t પ્લસ 3 ભાગ્યા 3 બરાબર 2 ભાગ્યા 3 ઓછા t ઉકેલ તો 4 અને 3 નો લસા 12 છે તેથી સમાકલનને બંને બાજુ આપણે 12 વડે ગુણતા તો એ 12 વડે ગુણીશું તો કૌંસમાં સમીકરણ લખીશું ઓછા 12 કૌંસમાં આપણે જે રકમ આપી તે રકમ લખીશું બરાબર અહીં 12 ગુણ્યા 2 ભાગ્યા 3 માઇનસ 12 t હવે જે અવયવ પાડીશું અને જે ઉડતા છે તે ઉડાડીશું તો 12 ના અવયવ 3 ગુણ્યા 4 તો 4 4 ઉડી જશે અને 3 વધશે તેવી જ રીતે અહીં 3 3 ઉડી જશે અને 12 ની જગ્યાએ અહીં 4 વધશે અહીં 3 3 ઉડી જશે તો 4 ગુણ્યા 2 એટલે 8 જવાબ આવશે અને માઇનસ 12t હવે આગળ જોઈશું તો જે 3 થયા એ કૌંસની અંદર ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા 3t એટલે 9t થશે માઇનસ 3 દુ 6 એટલે માઇનસ 6 માઇનસ 4 દુ 8t માઇનસ 4 તારી 12 બરાબર 8 માઇનસ 12t ચલવાળા પદો હવે સૌપ્રથમ આ 9t એમાંથી 8t બાદ કરીશું તો t વચ્ચે અને માઇનસ 6 અને માઇનસ 12 તો માઇનસ 18 બરાબર 8 માઇનસ 12t ચલવાળા પદો બરાબર ની અહીં ડાબી બાજુ અને અચળ પદો જમણી બાજુ લઈ જઈશું તો 12 ને 1 13t બરાબર 26 થશે તો t બરાબર 26 ભાગ્યા 13 26 ના અવયવ પાડીશું 13 ગુણ્યા 2 તો એ 13 13 ઉડી જશે તો 2 વચ્ચે એટલે કે t બરાબર 2 જવાબ આવશે આ જ રીતે મિત્રો આગળ આપણે દાખલા નંબર 6 ની ગણતરી કરીશું 6 નો જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણતરી કરવાની છે જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે દાખલા નંબર 6 પૂરો થાય છે આગળ આપણે દાખલા નંબર 7 જોઈશું તેમાં અહીં સૂચના આપેલી છે તે સૂચના જોઈશું કે સાદું રૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો સાદું રૂપ આપવાનું છે અને જે સમીકરણનો ઉકેલ એટલે કે જે ચલ હોય એ ચલની કિંમત આપણે મેળવવાની છે 7મા નંબરમાં જોઈશું તો 3 કૌંસમાં t માઇનસ 3 બરાબર 5 કૌંસમાં 2t પ્લસ 1 આ રીતે આપેલું છે તો સૌપ્રથમ જે 3 છે તે કૌંસની અંદર આપણે ગુણીશું તો ઉકેલ 3 ને અંદર ગુણીશું તો 3t માઇનસ 3 તારી 9 બરાબર 510t પ્લસ 5 એકા 5 હવે ચલવાળા પદો એક બાજુ લઈ જઈશું તો 3t માઇનસ 10t અને અચળ પદ બરાબર ને જમણી બાજુ એટલે કે 5 પ્લસ 9 વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એટલા બદલે પદોને એટલા બધી કરીએ છીએ ત્યારે જે ચિહ્ન હોય છે તે ચિહ્ન બદલાઈ જાય છે તો એ 10 અહીં 10 પ્લસ છે તો બરાબરની ડાબી બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે અહીં 9 માઇનસ છે બરાબરની જમણી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે તો એ
3t 3t માઇનસ 10t તો એ બાદ બાકી થશે તો માઇનસ 7t વચ્ચે બરાબર 14. હવે આગળ ગણીશું તો માઇનસ 7 એ ભાગાકારમાં જશે તો t બરાબર માઇનસ 14 ભાગ્યા 7 થશે. 14 ના અવયવ 2 ગુણ્યા 7 તો 7 7 ઉડી જશે તો એ t બરાબર માઇનસ 2 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આગળ 8મા નંબરનું એક્ઝામ્પલ છે. 8મા નંબરમાં જે રકમ આપેલી છે તે રકમ જોઈશું 15 કૌંસમાં y માઇનસ 4 માઇનસ 2 કૌંસમાં y માઇનસ 9 પ્લસ 5 કૌંસમાં y પ્લસ 6 બરાબર 0. તો જે 15 આપેલા છે તેને સૌપ્રથમ આપણે જે કૌંસની અંદર 2 આપેલા છે બે સંખ્યા વડે ગુણીશું. તેવી જ રીતે -2 ને ગુણીશું અને પ્લસ 5 ને અંદર અહીં કૌંસની અંદર ગુણીશું. તો આ રીતે આપણને જવાબ મળશે. હવે ચલવાળા પદો બાજુમાં લઈ જઈશું અને જે અચળ પદો છે તે હવે ચલવાળા પદોનો સરવાળો બાદબાકી કરીશું તો 18y વચ્ચે અને અચળ પદ છે એનો સરવાળો બાદબાકી કરીશું તો -12 વધે છે. હવે 12 બરાબર ને પેલી બાજુ જશે -12 જમણી બાજુ જશે એટલે +12 થશે. 18 એ ભાગાકારમાં જશે એટલે કે y બરાબર 12 ભાગ્યા 18 થશે. આગળ હવે 18y - 12 બરાબર 0 તો 12 -12 બરાબર ને જમણી બાજુ લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે તો y બરાબર 12 ભાગ્યા 18. 12 ભાગ્યા 18 એટલે 12 ના અવયવ 6 ગુણ્યા 2 18 ના અવયવ 100 ગુણ્યા 3 600 ઉડી જશે તો y બરાબર 2 ભાગ્યા 3 જવાબ આવશે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 આપેલ છે તમે ગણતરી કરી શકો છો. અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના ગણિત ઉપરાંત બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનો અહીં ચેનલમાં મૂકવામાં આવે છે તે તમે જોઈ શકો છો. આ ઉપરાંત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. અને ખાસ તો મહત્વનું જે ધોરણ 8માં વિજ્ઞાન સાધના અને NMMSની જે પરીક્ષાઓ આવે છે તેના અગાઉ જે પેપર લેવલ છે તે પેપર સોલ્યુશનના વિડીયો પણ અહીં આપણી ચેનલમાં ઉપલબ્ધ છે તે તમે જોઈ શકો છો. હવે છેલ્લે આપણે 10મા નંબરનો એક્ઝામ્પલ જોઈશું તો એ પોઈન્ટમાં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં રકમ આપણે સૌપ્રથમ જોઈશું કે 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9. તો એ 0.25 ને આપણે કૌંસની અંદર ગુણાકાર કરીશું તો આ રીતે ગુણાકાર થશે. હવે 0.25 એટલે કે 25 ભાગ્યા 100 કરીશું અને જે 0.05 છે તો 5 ભાગ્યા 100 કરીશું. હવે 25 ના અવયવ પાડીશું અને જે ઉડતા છે તે આપણે ઉડાડીશું. તો 25 ના 100 ના અવયવ 25 ગુણ્યા 4 તો એ 25 અને 4 ઉડી જશે. તેવી જ રીતે 25 ઉડી જશે 5 અને 10 5 અને 10 ઉડી જશે અને 5 અને 5 ઉડી જશે. હવે જે વચ્ચે તે f - 3f બરાબર f ભાગ્યા 2 - 9 ભાગ્યા 20. ચલવાળા પદો ડાબી બાજુ લઈ જઈશું અને અચળ પદો જમણી બાજુ. હવે લસા લઈશું અને આગળ ગણતરી કરીશું તો f ભાગ્યા 2 બરાબર 100 ભાગ્યા 20 આવશે. હવે f ની આપણે ગણતરી કરવાની છે તો f એમ રહે અને 6 ગુણ્યા 2 ભાગ્યા 20 થશે. તો f બરાબર 3 ભાગ્યા 5 થશે. 3 ભાગ્યા 5 ને આપણે પોઈન્ટમાં લખીશું તો 0.6 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્વાધ્યાય 2.2 10 એક્ઝામ્પલ છે તે 10 એક્ઝામ્પલનું આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.